નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। દ્વિઘાત સમીકરણની આ સિરીઝમાં હવે આપણે આવી ગયા છે ઉદાહરણો પર। ઉદાહરણમાં આપણે શીખવાનું છે કે દ્વિઘાત સમીકરણમાં આપણે દ્વિઘાતનું સૂત્ર, તો સૌથી પહેલા આપણે દ્વિઘાતનું સૂત્ર શીખીશું। આ સૂત્ર જે છે એ આ બીજના સ્વરૂપ આપણે મેળવવા હોય તો આપણને આ સૂત્ર પ્રમાણે જે સૂત્ર જે છે તેમાં જોજો સૂત્ર કોના માટે છે તો ax નો વર્ગ વત્તા bx વત્તા c ઇક્વલ ટુ 0 એટલે કે દ્વિઘાત સમીકરણ માટે જ છે આ સૂત્ર, જ્યાં a ની કિંમત શૂન્ય નથી। સૂત્ર શું છે x નું? x બરાબર માઇનસ બીટા બીટા નહીં માઇનસ બી પ્લસ પ્લસ હોય તો પ્લસ માઇનસ હોય તો માઇનસ વર્ગમૂળની અંદર બી સ્ક્વેર માઇનસ 4ac હોલ ડિવાઇડેડ બાય 2a। આ આપણું જે સૂત્ર છે આ સૂત્રને આપણે દ્વિઘાત સૂત્ર કહીએ છીએ, દ્વિઘાતનું સૂત્ર। તો હવે આ સૂત્ર પરથી જ આપણે બધાના ઉકેલ મેળવવાના છે। તો આ ઉકેલ જે છે એ બે પ્રકારે આપણને જો ઉકેલ મળે તો એના આલ્ફા અને બીટામાં ખાસ ધ્યાન આપજો। એકમાં પ્લસ આવે, એકમાં અહીંયા માઇનસ આવે, એકમાં પ્લસ આવે, એકમાં માઇનસ આવશે, બરાબર। દ્વિઘાત સમીકરણમાં વધુમાં વધુ બે ઉકેલ મળી શકે, તો બે ઉકેલ એ આલ્ફા અને બીટા હોય તો એ આલ્ફા અને બીટા આ સ્વરૂપના હોઈ શકે। એટલે નેક્સ્ટ ઉદાહરણોમાં આપણે હવે આ ઉદાહરણો પરથી અને આ સૂત્રથી આપણે કેવી રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકાય એ શોધીશું। અત્યાર સુધી માત્ર આપણે અવયવીકરણની રીતથી જ શોધ્યા ઉકેલ, બરાબર। હવે આપણે આ સૂત્રથી ઉકેલ શોધીશું, પરંતુ સૂત્રથી ઉકેલ શોધવા પહેલા આપણને ખબર હોવી જોઈએ કે ઉકેલ ક્યારે અને કેવી રીતે અને કયા પ્રકારના મળશે। સૌથી પહેલા અહીંયા જે આ બી સ્ક્વેર માઇનસ 4ac છે આને કહેવાય છે વિવેચક। શું કહેવાય? વિવેચક, બરાબર। શું કહેવાય છે? વિવેચક। આ વિવેચક સૌથી પહેલા શોધવાનું, અને વિવેચક પરથી આપણને ખબર પડશે કે વાસ્તવિક ઉકેલ છે કે વાસ્તવિક ઉકેલ નથી। જો વાસ્તવિક ઉકેલ ન હોય તો આપણે દાખલો ગણવાનો જ નથી, પરંતુ જો વાસ્તવિક ઉકેલ હોય તો બે પરિસ્થિતિ ઊભી થાય કે એના ઉકેલ જે મળે એ બે ભિન્ન મળે, ક્યાં તો પછી બંને ઉકેલ એક સરખા મળે। તો એના વિશે હવે ચર્ચા કરીએ। તો આ સૂત્ર 1 માર્ક્સમાં તમને પૂછાવાનું જ છે, એ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે, બી સ્ક્વેર માઇનસ 4ac। અને આ સૂત્ર પણ આપણે દ્વિઘાત સમીકરણ સોલ્વ કરવા માટે પણ આ હંમેશા યાદ રાખવું જ પડશે આપણે। ચાલો જોઈએ બીજના સ્વરૂપ કયા પ્રકારના હોય। તો જ્યારે વિવેચકની કિંમત લેસ ધેન 0 હોય, લેસ ધેન 0 હોય એટલે કે આપણે એમ કહીએ કે ઋણમાં હોય, ઋણ 1, ઋણ 2, ઋણ 3 ડોટ ડોટ કોઈ પણ ઋણમાં આવે ડી ની કિંમત, અને આપણે ડી પણ કહીએ ડિસ્ક્રિમિનન્ટ, કાં તો પછી અત્યારે આપણે ગુજરાતીમાં એને વિવેચક જ કહેવાનું છે। શું કહેવાનું છે? વિવેચક। યાદ રાખજો, વિવેચક જ લખવાનું છે, બહુચક લખીને આવતા નહીં। શું લખેલું છે? વિવેચક। તો વિવેચકની કિંમત જો શૂન્યથી ઓછી હોય એટલે કે ઋણમાં હોય તો કોઈ વાસ્તવિક ઉકેલ ના મળે, કોઈ વાસ્તવિક ઉકેલ મળશે નહીં। એટલે જે અહીંયા રેડ કલરમાં રાખ્યું છે કે આના વાસ્તવિક ઉકેલ મળશે નહીં। જે કોઈ પણ બહુપદી આપી હોય તો બહુપદી કે દ્વિઘાત સમીકરણ, એમાં જો તમે આ વિવેચક શોધી કાઢો તો વિવેચકથી જ આપને ખ્યાલ આવી જાય કે વાસ્તવિક ઉકેલ એના મળશે કે નહીં મળશે। તો વિવેચક જો શૂન્યથી નાનો હોય, આ લેસ ધેન 0 હોય તો આપણે સમજવાનું કે કોઈ વાસ્તવિક ઉકેલ ના મળે, બરાબર। એટલે આપણે આગળ દાખલો ગણવાનો નથી। ત્યાર પછી બે ઓપ્શન આપણને મળે જેમાં આપણી પાસે ગ્રીન સિગ્નલ છે, એ બંનેમાં આપણે દાખલો ગણવાનો છે। જ્યારે વિવેચકની કિંમત શૂન્ય હોય, શું હોય? શૂન્ય હોય તો બંને ઉકેલ સમાન મળે। આગળ આપણે અવયવીકરણના રીતે દાખલા જોયા, એમાં બંને ઉકેલ આપણને સમાન મળતા હોય એવા પણ ઉદાહરણ આપણે જોયા। તો એમાં વિવેચકની કિંમત શૂન્ય મળે, બરાબર। સમાન અને વાસ્તવિક બીજ મળે, સમાન અને વાસ્તવિક, આ બંને પરિસ્થિતિમાં આપણને વાસ્તવિક બીજ જ મળશે। જ્યારે ગ્રેટર ધેન 0 હોય, અહીંયા ડી ની કિંમત એક્ઝેક્ટ 0 હોય
અને ગ્રેટર ધેન 0 હોય એટલે 1 2 3. બીજું કે ધનમાં હોય, શું હોય અહીંયા ધનમાં હોય. ઋણમાં હોય તો ઋણ આવે, વિવેચકની કિંમત ઋણ આવે તો કોઈ એનો વાસ્તવિક ઉકેલ મળશે નહીં. 0 આવે તો એનો વાસ્તવિક ઉકેલ મળે પરંતુ સમાન મળે. કેવા મળે? સમાન મળે. અને વિવેચકની કિંમત જો ગ્રેટર ધેન 0 હોય એટલે કે 1 2 3 કે ગમે તે હોય પરંતુ ધનમાં હોય, ધન પૂર્ણાંકમાં હોય, પ્લસમાં હોય, આ માઇનસમાં હોય તો ના મળે, પ્લસમાં હોય તો ભિન્ન ઉકેલ મળે. બંને ઉકેલ કેવા મળશે? અલગ અલગ. ચાલો આ સૂત્રની મદદથી જ આપણે ઉદાહરણ 7 સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 7 માં આપણને દ્વિઘાત સમીકરણ આપ્યું છે 2x નો વર્ગ ઓછા 4x વત્તા 3. એબીસી તો બધાને ઓળખતા આવડે જ છે. એ ની કિંમત શું આવશે? 2. બી ની કિંમત શું આવશે? -4. સી ની કિંમત શું આવશે? 3. સૌથી પહેલા શું શોધવાનું? બબૂચક કે વિવેચક? હા, શું શોધવાનું? વિવેચક. વિવેચકનું સૂત્ર શું આવશે? b² - 4ac. તો b નો વર્ગ -4 એનો વર્ગ ઓછા 4. a ની કિંમત કેટલી છે? 2. અને c ની કિંમત શું છે? 3. -4 નો વર્ગ થાય +16. શું આવે? +16. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરો, પ્લસ હોય કે માઇનસ હોય, જવાબ આવે ધનમાં જ. તો અહીંયા આપણને મળી ગયા 16. પછી જોજો 4 દુ ને 8 તારી 24. હવે 16 માંથી 24 માઇનસ કરો તો શું આવે? -8. તો વિવેચક આપણને મળ્યો, એ કેટલો મળ્યો? વિવેચક કેટલો મળ્યો આપણને? -8. તો આનો વાસ્તવિક ઉકેલ આપણને મળશે? મળે કે ના મળે? શરત જો યાદ રાખો, વિવેચક <0 ઋણમાં હોય કોઈ વાસ્તવિક બીજ ના મળે. બરાબર? તો આપણે શું લખશું અહીંયા? કોઈ પણ વાસ્તવિક બીજ ના મળે. આના બીજ આપણને મળશે જ નહીં, વાસ્તવિક બીજ ના મળે. બરાબર? એટલે આ દાખલો આપણે અહીંયાથી પૂરો, પતી ગયો. બરાબર? અહીંયા જ સોલ્વ થઈ ગયો. હવે જોજો ઉદાહરણ 8. ઉદાહરણ 8 ની અંદર આપણને વ્યવહારિક દાખલો આપવામાં આવ્યો છે જેમાં 13 મીટર વ્યાસ વાળા એક વર્તુળાકાર બગીચા છે. તો સૌથી પહેલા આપણે બગીચો લઈ લઈએ, વર્તુળાકાર. તો આ વર્તુળાકાર બગીચો છે. બગીચામાં 13 મીટર વ્યાસ વાળો છે. વ્યાસ કેટલું છે? 13 મીટર. તો આપણે અહીંયાથી વ્યાસ એનો લઈ લઈએ કે 13 મીટર વ્યાસ છે. વ્યાસ કેટલો છે? આ 13 મીટર. 13 મીટર વ્યાસ છે. તો બગીચાની સીમા પર એક બિંદુએ એક થાંભલો એવી રીતે લગાવેલ છે કે જેથી બગીચાના એક વ્યાસના બંને અંત્ય બિંદુએ એ અને બી ફાટકથી, તો અહીંયા એ પાસે ફાટક છે, એ પાસે શું છે? ફાટક. ને આ બાજુ બી પાસે પણ ફાટક છે, જ્યાંથી બગીચાની અંદર જઈ શકાય એવા બે ફાટક બનાવેલા છે. ફાટકથી થાંભલાના અંતરનો તફાવત. હવે અહીંયા કોઈ એક થાંભલો લગાવેલો છે. અહીંયા શું છે? થાંભલો. થાંભલા માટે આપણે લઈએ P for પોલ. પોલ એટલે થાંભલો. તો અહીંયા થાંભલો લગાવેલો છે. તો ફાટક A થી અને ફાટક B થી બંનેનું આપણે થાંભલાનું અંતર જોઈએ તો બંનેથી થાંભલાના અંતરનો તફાવત કેટલો છે? 7 મીટર છે. કેટલો છે? 7 મીટર છે. એટલે અહીંયા A થી મેં P સુધી જાઉં અને B થી પણ P સુધી જાઉં તો બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 7. બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 7. એનો મતલબ એમ થયો કે આ બે બાજુઓમાંથી AP અથવા તો આ PB માંથી બેમાંથી કોઈ એક બાજુ 7 પ્લસ છે, 7 પ્લસ છે. બાજુની લંબાઈ 7 પ્લસ છે. બરાબર? તો આપણે કોઈ એક બાજુને ધારી લઈએ. તો ધારો કે A અને B આગળ બનેલ
થાંભલાના બનેલ ફાટકથી થાંભલાનું અંતર આકૃતિ મુજબ A થી P અને B થી P છે. B થી P રેખા AP અને BP છે. બરાબર. હવે અને થાંભલો P છે. થાંભલાનું બિંદુ P છે. બરાબર. હવે બંને વચ્ચેનો અંતર કે ફાટક A થી P, ફાટક A થી થાંભલાનું અને ફાટક B થી થાંભલાનું અંતર, બંને વચ્ચેનો તફાવત, બંને અંતરનો તફાવત કેટલો છે? 7. તો કોઈ એક અંતર આપણે ધારી લઈએ. તેમાં આપણે ધારીએ કે ધારો કે P થી B નું અંતર x છે. P થી B નું અંતર x મીટર છે. કેટલું છે? x મીટર. x મીટર છે. માટે હવે બંને વચ્ચેનો તફાવત 7 છે. એટલે આ જે અંતર હશે A થી P એ કેટલું હશે? x + 7. કેટલું હશે? x + 7. માટે A થી P નું અંતર x + 7 થશે. બરાબર. હવે જો અહીંયા તમે ધ્યાનથી જોશો તો વર્તુળની અંદર આ રીતે જો ત્રિકોણ રચાય તો એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બને. શું બને? કાટકોણ ત્રિકોણ. તો અહીંયા આપણે કાટકોણ ત્રિકોણ ABP માં પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરતા, પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા. હવે જો આપણે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરીએ તો આ શું બને? 13 એ કર્ણ બને. બરાબર. આને આપણે શું લઈએ? પાયો. અને આને આપણે શું લઈએ? વેધ. તો આપણને કર્ણ ક્યારે મળશે? જ્યારે આપણે વેધ અને પાયાનો સરવાળો કરીએ. શું કરીએ? વેધ અને પાયાનો સરવાળો કરીએ. કેવી રીતે? વર્ગ કર્યા બાદનો સરવાળો. વેધ અને પાયા બંનેનો સરવાળો તો કરવાનો, પરંતુ વર્ગ કરવાનું ભૂલવાનું નહીં. વર્ગ કરીને પછી સરવાળો કરવાનો. તો આપણને મળે કર્ણ. હવે વેધ જોજો. વેધ કયો છે અહીંયા? B થી P. B થી P. તો B થી P નો વર્ગ વત્તા પાયો. પાયો કયો છે? A થી P. પાયો A થી P. તો A થી P નો વર્ગ. અને કર્ણ કયો આવશે? AB. કર્ણ કયો છે? AB નો વર્ગ. B થી P એ આપણે x ધાર્યું છે એટલે x નો વર્ગ. A થી P x + 7 થાય એનો વર્ગ. અને AB એ 13 નો વર્ગ થાય. એટલે x નો વર્ગ વત્તા, હવે આનું સાદું રૂપ જોજો કેવી રીતે અપાય. આનું સાદું રૂપ માટે આપણે A + B ઓછા હોય તો ઓછા, એનો આખાનો વર્ગ બરાબર A નો વર્ગ વત્તા ઓછા 2AB + B નો વર્ગ. આ સૂત્ર પ્રમાણે એના સાદું રૂપ અપાય. તો A ની જગ્યાએ શું છે? x અને B ની જગ્યાએ શું છે? 7. તો સૌથી પહેલા x નો વર્ગ, પછી 2AB. તો આ AB છે એનો ગુણાકાર કરો. 7x. 7x ના ડબલ કરો. કેટલા થશે? 14x. 14x વત્તા 7 નો વર્ગ B નો વર્ગ એટલે 49 બરાબર 13 નો વર્ગ 169. હવે x અને x 2x નો વર્ગ વત્તા 14x વત્તા 49 ઓછા 169 બરાબર 0.
તો 2x નો વર્ગ વત્તા 14x વત્તા ઓછા આવશે 169 માંથી 169 માંથી 49 માઇનસ કરો તો 120 આવે. કાલે પણ આપણને આવું જ એક સમીકરણ મળેલું હતું 2x નો વર્ગ ઓછા 14x ઓછા 120. આ સમીકરણને હવે આપણે નાનું કરી નાખીએ. અહીંયા લખીએ તો 2 થી કટ કરીએ તો x નો વર્ગ 14 ના અડધા 7x અને 120 ના અડધા ઓછા 60 બરાબર 0. હવે આપણે અવયવીકરણની રીતનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો a ની કિંમત શું છે a, b ની કિંમત શું છે 7, c ની કિંમત શું છે -60. સૌથી પહેલા શું શોધવાનું આવે વિવેચક. શું શોધવાનું વિવેચક. શું સૂત્ર આવે b² - 4ac. b ની કિંમત 7 એનો સ્ક્વેર કરો કેટલા થાય હા -4 a ની કિંમત 1, c ની કિંમત -60 7 નો વર્ગ કેટલો થાય 49 માઇનસ જોજો હવે 4 * 4 ને 6 ચોક 24 તો 24 અને આ 0 તો આવ્યા પરંતુ 60 માઇનસ છે એટલે આમ આપણા 240 થશે. એ કેટલા થશે માઇનસમાં. હવે માઇનસ માઇનસ શું થઈ જાય 49 પ્લસ 240 પ્લસ કરો તો તમને કેટલા મળશે 289. કેટલા મળે 289 બરાબર. તો આ આપણને મળ્યો વિવેચક પ્લસમાં મળ્યો. તો એના ઉકેલ કેવા હશે પ્લસમાં આવે તો વાસ્તવિક અને ભિન્ન. કેવા ઉકેલ મળશે વાસ્તવિક અને ભિન્ન. હવે આપણે એના પરથી ઉકેલ મેળવીએ તો જોજો ઉકેલ કેવી રીતના મળે કે આપણે x ની કિંમત x નું આપણું જે દ્વિઘાત સૂત્ર છે બીજ શોધવાનું સૂત્ર એમાં શું આવે -b તો આવે જ b પછી આપણે લેવાનું છે પ્લસ માઇનસ બંને વર્ગમૂળની અંદર આપણે શું લેવાનું વિવેચક એટલે કે b² - 4ac અને છેદમાં લખવાનું 2a. છેદમાં લખવાનું શું 2a. માઇનસ b ની કિંમત શું છે 7. b ની કિંમત શું છે 7. જો માઇનસ હોય -7 હોય તો માઇનસ અહીંયા પ્લસ થઈ જાય. હવે પ્લસ માઇનસ b² - 4ac હમણાં જ આપણે શોધ્યા 289 અને 2a a ની કિંમત શું છે 1. abc છે ને આપણી પાસે અહીંયાથી abc a ની કિંમત આપણે મૂકવાની બરાબર. એમાં આપણે વિવેચકની કિંમત b² - 4ac 289 એ સીધા જ અહીંયા લખી દીધા છે. આની જગ્યાએ આપણે આ સીધું જ લખી દીધું છે કારણ કે પહેલા જ આપણે ગણતરી કરી છે. હવે જોજો -7 વત્તા ઓછા 289 એનું વર્ગમૂળ કેટલું નીકળે કેટલું વર્ગમૂળ નીકળશે 289 વર્ગમૂળ કેટલું નીકળશે 17 નું. કેટલાનું નીકળશે 17 નું. તો અહીંયા આવશે 17 છેદમાં 2 2. હવે જોજો હવે આપણે x ને 2 તરીકે લખવાનું છે. 2 રીતે લખવાનું છે. x બરાબર -7 વત્તા 17 છેદમાં અહીંયા 2 * 2 થઈ જાય છે એટલે 2 જ લખવાના. તો 2 અને બીજો પણ x લખવાનો x બરાબર -7. હવે આ પ્લસ માઇનસ ને અલગ કરી નાખવાના. માઇનસ ને ક્યાં લઈ લઉં મેં અહીંયા પ્લસ માઇનસ ને હવે અલગ કરીને ગણતરી કરવાની 17 છેદમાં 2. હવે જો પ્લસ માઇનસ કરતા તો આવડે 17 માંથી 7 માઇનસ થાય પ્લસ માઇનસ છે એટલે અલગ અલગ ચિહ્ન બાદ બાકી થાય 17 માંથી 7 કેટલા આવે 10 ભાગ્યા કરો 2 શું જવાબ આવે 5. તો x ની કિંમત આપણને એક કિંમત આને તમે આલ્ફા પણ કહી શકો. આલ્ફા આપણને મળ્યા કેટલા 5. બીટા કેટલા મળે તે જોઈએ. તો ઓછા બંને ચિહ્ન સરખા હોય તો શું કરવાનું સરવાળો. તો 17 માં 7 ઉમેરો કેટલા થાય
24, પણ એ 24 મળશે -24 ને છેદમાં 2, તો x બરાબર આપણને મળશે -12. આને તમે બીટા પણ કહી શકો. તો આલ્ફા અને બીટા બે ઉકેલ આપણને મળ્યા. એ કયા કયા છે? એક -12 અને એક છે x બરાબર 5. હવે અંતર આપણને કીધું છે, x આપણે શું ધારેલું? અંતર ને b થી p નું અંતર એ આપણે ધારેલું હતું x. હવે અંતર ઋણ હોઈ શકે? અંતર ઋણ હોઈ શકે? અંતર ઋણ ના હોઈ શકે. અંતર ઋણ ના હોઈ શકે. આ -12 અંતર આવે ના, પ્લસ માં જ આવે અંતર. તો x બરાબર કેટલા થશે? 5. x બરાબર કેટલા થશે? 5. અને a થી p નું અંતર એ આપણે ધાર્યું હતું શું? x વત્તા 7. તો 5 વત્તા 7 કેટલા થશે? 12. બરાબર. તો આ બે બાજુઓનું અંતર એ આપણને મળશે. અહીંયા આ કેટલું મળ્યું? x આપણને 5 અને આ બે a થી p એ મળ્યું આપણને 12. તો આ રીતે આપણે આ દાખલો સોલ્વ કરી શકીએ. બરાબર. તો આમાં આપણને બે ભિન્ન ઉકેલ મળ્યા, જેમાંથી એક ઉકેલ આપણને કામ લાગ્યો નથી. હવે ઉદાહરણ 9 જોઈએ. ઉદાહરણ 9 માં પણ આપણને આ સમીકરણ આપી દીધું છે. તો સમીકરણનો વિવેચક શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે લખી કાઢીએ સમીકરણ 3x નો વર્ગ ઓછા 2x વત્તા 1/3 બરાબર 0. a ની કિંમત શું આવશે? 3. b ની કિંમત શું આવશે? -2 અને c ની કિંમત 1/3. વિવેચકનું સૂત્ર યાદ રહ્યું? b² - 4ac. b ની કિંમત જોજો, હવે -2 છે એનો વર્ગ કરીએ છે, -4 a ની કિંમત શું છે? 3 અને b ની કિંમત c ની કિંમત 1/3. આ 3 અને 3 કટ થઈ જાય. 2 નો વર્ગ કેટલો થાય? 4. -2 હોય તો પણ વર્ગ તો પ્લસ માં જ આવે, પાછા 4. તો 4 માંથી 4 જાય, વિવેચક આવ્યું 0. વિવેચક આવે, બબૂચક નહીં આવે. તો જો આપણે જે શરતો જોઈ સૌથી પહેલા, એ શરતો જો શું છે? 3 કન્ડિશન છે. વિવેચક 0 હોય તો 2 સમાન અને વાસ્તવિક બીજ મળે. તો એ 2 સમાન અને વાસ્તવિક બીજ આપણે શોધીએ. તો બીજ કેવા મળશે? બીજ વાસ્તવિક અને સમાન મળશે. બરાબર. તો હવે એનું સૂત્ર લખીએ. બીજ શોધવાનું સૂત્ર શું છે આપણું? દ્વિઘાતનું સૂત્ર -b પ્લસ માઇનસ વર્ગમૂળની અંદર b² - 4ac અને a ના છેદમાં 2a. બરાબર. હવે b ની કિંમત માઇનસ અને પાછો કૌંસની અંદર આપણે b ની કિંમત જોઈ લેવું. શું છે? -2 વત્તા ઓછા, હમણાં શું આવ્યું? વિવેચકની કિંમત 0 છેદમાં શું આવે? 2a. a ની કિંમત શું છે? 3. બરાબર. આનું સૂત્ર બી તમે અહીંયા અલગથી પણ બનાવી શકો કે જો આ 0 થઈ જાય તો -b પ્લસ માઇનસ આ આખું 0 થઈ જાય, છેદમાં 2a એટલે -b 2a. આ સૂત્ર પણ સમાન બીજનું છે એમ કહી તો ચાલે, કેમ કે અહીંયા તમારો વિવેચક તો 0 થઈ જાય એટલે આ સૂત્ર પણ લખેલું હોય આટલું જ, -b/2a. બરાબર. તો આ સૂત્ર પણ લખેલું હોય તો પણ સાચું, ને આ સૂત્ર એક જ યાદ રાખો તો પણ સાચું, થવાનું એ જ છે. પણ આ યાદ રાખો, સમાન બીજ હોય તો આ સૂત્ર આવે. આ સૂત્ર કોનું છે? સમાન બીજ હોય તો આ વિવેચકનું જ સૂત્ર છે. સમાન બીજ હોય તો આ કોનું સૂત્ર છે? હા, -b/2a. કારણ કે આ પ્લસ માઇનસ 0 સાથે પ્લસ માઇનસ કરીને આપણે શું કરવાના? હવે જોજો, માઇનસ માઇનસ શું આવશે? માઇનસ માઇનસ શું આવે? પ્લસ. તો 2. પછી હવે વત્તા
વત્તા ઓછા 0 છેદમાં કેટલા આવશે 6 તો 2 ના છેદમાં 6 2 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 3 તો x આપણને એક સમાન જ મળે બરાબર એટલે આલ્ફા અને બીટા બંને સરખા જ મળે એટલે આને આપણે એક ઉકેલ છે એમ પણ કહેવાય કે એક જ બીજ છે એવું પણ કહેવાય ને સમાન બીજ છે એવું પણ કહેવાય અહીંયા આલ્ફાની કિંમત પણ 1/3 છે ને બીટાની કિંમત પણ 1/3 જ છે બરાબર બંને માટે એક જ જવાબ આવે તો અહીંયા આપણે દ્વિઘાત સૂત્રની મદદથી આપણે દ્વિઘાત સમીકરણના દાખલાઓ સોલ્વ કર્યા દ્વિઘાતનું જે સૂત્ર છે આ સૂત્ર કેવી રીતે બને એ પણ આ જે સૂત્ર છે મેઇન સૂત્ર આપણું દ્વિઘાત સૂત્ર એ કેવી રીતના બને બરાબર એ પણ જૂની ચોપડીમાં વધારે ડિટેલમાં આપેલું હતું અત્યારે પણ થોડું ડિટેલમાં આપેલું છે પરંતુ અત્યારે આપણે એને ઉકેલની ચર્ચા કરી નથી નેક્સ્ટ કોઈ વિડીયોમાં આપણે માત્ર ને માત્ર દ્વિઘાત સૂત્ર કેવી રીતે બને એના વિશે આપણે કોઈ દિવસ ચર્ચા કરીશું કોઈ એક વિડીયોમાં બરાબર હવે આજના વિડીયો માટે આટલું જ બરાબર નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય 4.3 ત્યાં સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું નવા એક વિડીયોમાં અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક ને પણ લાઈક કરો શેર કરો આભાર થેન્ક યુ